હા, તો આ આપણા રાજુભાઈ છે. હું રાજુભાઈ જોડે આવી ગયો છું અને એમની મશીનરીની કલા, એમને જાતે મહેનતથી એમને આ મશીન બનાવ્યું છે અને એમનો ભાવ પણ એવો છે. અમને રોકીને અમને બહુ સરસ મજાનો રસ પાયો, બહુ આનંદ થઈ ગયો રાજુભાઈ સાથે મળીને. અને એમનો કેવો સારો એવો વિચાર છે કે આપણો કોઈ બી દીકરો હશે, આગળ વધતો હશે, હું એને વ્યાજબી ભાવે મશીન તૈયાર કરીને આપીશ, જે ધંધો કરી શકે, જે આગળ વધી શકે, એવી એમની વિચારધારણા છે. તો આપણે રાજુભાઈનો અનુભવ કરીએ. તો રાજુભાઈ, તમે અત્યારે કયા રહો છો ને કયા ગામના છો? ગોઝારિયા રહું, મહેસાણાનો વતની છું. બરોબર. અને આ જે તમે મશીન બનાવો છો, કેટલા વર્ષથી અનુભવ છે અને ક્યાંથી શીખ્યા હતા? અરે મેં ભુજથી શીખેલો, 20 વર્ષનો અનુભવ છે. 20 વર્ષથી અનુભવ છે અને ભુજમાં તમે શીખ્યા હતા. તો અત્યારે તમે કેટલા મશીન બનાવી ચૂક્યા છો? 100 મશીન બનાવ્યા. 100 મશીન હાલ મારી પાસે છે. આવા 100 મશીન તમારી પાસે છે તો 100 બાળકો રોજગાર કમાઈ શકતા હશે મશીન સાથે. અને આ શેરડી પાસે તમે ક્યારે લાવો? શેરડીમાં પોતાનું વાવેતર છે. તમારું પોતાનું વાવેતર છે. સરસ. તો અત્યારે માની લો કે મારે આ મશીન તમારી જોડેથી ખરીદ્યું છે, તો મને કેટલામાં આપશો? તમને એકદમ વ્યાજબી ભાવમાં આપી દેવા. બરોબર. તો રાજુભાઈનું કહેવું એવું છે કે કોઈ મહેનતુ છોકરો છે, કોઈ ગરીબ ઘરનો છોકરો છે, જેની કોઈ પોચ નહીં હોય, એને હું ખૂબ મહેનતથી એને બનાવીને આપીશ, જે રોજીરોટી કમાઈ શકે. અને કોઈ કમિશન ઉપર પણ કોઈ ચલાવવાવાળો હશે, સારો વિશ્વાસુ માણસ હશે, એને પણ આપવા માટે એ તૈયાર છે. તો રાજુભાઈ, કદાચ છે ને અમારે આ કોઈ છોકરાને મશીન અપાવવું હોય તો આ અહીંયાથી લઈ જવા માટે શું કરવું પડે? અહીંયાથી લઈ જવા માટે ગાડી કરવી પડે ખાલી. બરોબર. તો મિત્રો, આપણે રાજુભાઈને મળ્યા, એમની મહેનત જોઈ. તો આ સાથે સાથે હું મારી વાતને અને રાજુભાઈના અનુભવને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ.